લોકોને તો કંઈ કદર જ ન હોય. અમે બાજુમાં બેઠો હોય તો એ કંઈ ધ્યાન જ ન હોય. આ ફોન આવી ગયો છે ને સોતન બનીને. એમ ના, હું તમને કંઈ નથી કહેતી. હું તો ખાલી એમ જ કહું છું. આમ હોય લોકોમાં નહીં. હે અરે ગાંડી તું જો, આજે હું સ્ક્રોલ કરું છું ને તારા માટે કરું છું. જો આ ડ્રેસ કેવો લાગે? કેવો લાગે? આ તો હવે આવી ગયું આમાં. આવી ગયો એટલે તારા માટે કરું છું યાર. તું તો જો. કરો તો ઓર્ડર કરો. આ નહીં, આ કલરમાં ઓર્ડર કરો. હા અચ્છા, હા આ ઓર્ડર આ કરવાનો? હા. ઓકે, એક મિનિટ. કર્યો ઓર્ડર. અરે તમે તો સાચો ઓર્ડર કરી દીધો. તો લે તો મારી જાન મારા માટે કંઈક મને કહે તો મારે મંગાવવું નહીં પડે? હા બસ. હા, તો પછી તને શું લાગે છે હું તને પ્રેમ નથી કરતો? મેં એવું થોડી કહ્યું. ના ના ના, તો હમણાં તો હું કહેતી હતી હમણાં મારી સોતન બોણીને આ ફોન આવી ગયા છે ને. તો મને ખોટું તો લાગે જ ને. આમ હું બાજુમાં બેઠી છું, અત્યારે આપણા હાલ નવા નવા લગ્ન થયા છે ને તમે આ ફોન મચકો છો. પણ હવે મેં જોઈ લીધું ને કે હું શું કરતો હતો. મંગાવી દીધું ને તારા તો માટે. હું ખુશ થઈ ગઈ ને. જો જો ખુશ થઈ ગઈ ને. બોલ, તને ઘરમાં બીજી કંઈ પ્રોબ્લેમ નથી થતી ને? ઘરમાં મને શું પ્રોબ્લેમ થવાની? મમ્મીનો સ્વભાવ પણ સારો છે. ખબર છે મને છે ને એક બે કામ નહીં આવડતા હોય એવા હોય ને તો એ મમ્મી મને શીખવાડી દે છે શાંતિથી બોલીને. એટલે એમનો પણ મને સ્વભાવ બહુ ગમે છે. ઘરના બધા સભ્યો સારા હોય તો ઘરમાં ગમવાનું તો છે જ. પણ છતાંય તને કંઈ એવું લાગતું હોય ક્યાંક કંઈક તારાથી નહીં બોલાતું હોય, કંઈ તકલીફ પડતી હોય તારે મને બિંદાસ કહી દેવાનું. ઓકે? તમારી એ જ વાત તો મને ગમે છે એમ કે તમે છે ને મને બધી રીતે એકદમ છૂટ આપો છો. એવું નહીં જે બીજા લોકો કેમ પોતાની વાઈફને આમ બાંધીને રાખે એવું નથી ફીલ થવા દેતા તમે. સમજી ગઈ, સમજી ગઈ. પણ હવે તને સમજું છું, તારી બધી વાતને હું માનું છું, તો માથા પર આવીને નાચતી નહીં હો. શું 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 એટલે 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 કહેવાનું શું મતલબ છે તમારું? અરે આ તો બેગડી ગમત. આજે ક્યાંક રાતે બહાર ખાવા જાઉં છું? મને કોઈ વાંધો નથી. હવે તમે એટલું બધું કહો છો તો હું આવી જઈશ સાથે. પણ ના યાર, મને યાર આજે થોડુંક પેટમાં ગડબડ જેવું લાગે છે તો. અરે તો તમે સોડા પી લેજો, હું ખાઈ લઈશ કંઈક. આવું કરવાનું? હવે તમને એટલે મારે ભૂખ્યું રહેવાનું, ખાલી સોડા પર જીવવાનું? તમને પેટમાં ગડબડ છે એટલે તમારા માટે હું ઘરે ખીચડી મૂકી દઈશ, પણ હું તો બહાર જ જઈશ. એકવાર તમે કહી દીધું એટલે પછી હવે મારે બહાર જ જવું છે. જોતો કેવી છે હવે? એમ નહીં કે નહીં નહીં આપણે હું ઘરે બનાવી દઉં, અમારે જે ખાવું હોય કરી દઉં. ના ના, બહાર જવું છે એટલે બહાર જ જવું છે. લે જોતો, તમે મને કીધું, હવે મનમાં આવી ગયું એટલે પછી મન મારવાનું ન હોય ને. મસ્તી કરવાનું બંધ કરો ને તમે. અને પેલું બદામ શેક પીવાનો શું કરશું? તમે મારા પતિદેવ છો, જેવી તમારી આજ્ઞા. ઓહો, હું યાદ રાખીશ હો તમારી આજ્ઞા વાળું. એ તો તમે બદામ શેકનું કીધું તો પછી બોલવું જ પડે. મન મેં લડ્ડુ ફૂટા એમ. તો અત્યારે જ જઈએ? અત્યારમાં હું છે આમ દીવાબત્તી કરો ને. કેટલા વાગે જઈએ? 8 વાગે જઈએ? ઓકે, તો પહેલાં તું તૈયાર થઈ જા. જે થોડું કામ કરવાનું છે પતાવી લે. ત્યાં સુધીમાં હું મારું એક કામ છે એ પતાવી લઉં. સારું. ઓકે, આવ્યો હમણાં. હા, કેટલા સારા છે. અરે મમ્મી, સોરી, મને થોડું મોડું થઈ ગયું. મને કહી દેવાય ને, હું કરી લે કામ. ના ના બેટા, તમે છે ને થોડીક આરામ કરો, હું કામ પતાવી દઈશ, ચિંતા ન કરો. પણ મમ્મી, હું છું ને, એટલે હું આવવાની જ હતી, પછી એ બેઠા હતા એટલે ન આવી. સોરી મમ્મી, મને મોડું થઈ. અરે કંઈ વાંધો નહીં બેટા, એમાં હું થઈ ગયું? તું મારા દીકરા પાસે બેઠી હતી તો મેં થોડી વાર ભલે બેઠી, હું વાસણ કરી દઉં, થોડાક તો હતા. સાચું કહું ને મમ્મી, મને છે ને આ ઘરમાં સાસુના નામે માં જ મળી છે બીજી.
એટલે બેટા તું પારકી છો મતલબ એવો થોડો જ તારી પાસે હું બધા કામ કરાવ્યા કરું ઘરના. આ ઘરમાં તારો એટલો જ હક છે જેટલો મારો. હું જેમ રહું એવું તારે પણ રહેવું જોઈએ. અને તે કાંઈ ભૂલ થોડી કરી છે મારા દીકરાને પરણીને કે હું તને હેરાન કરું. ના ના, આપણે બીજાને જેવું નથી કરવાનું. આપણે તો મસ્ત રહેવાનું, મોજથી રહેવાનું, જે મન થાય ત્યારે કામ કરવાનું, જે મન થાય તે ખાવાનું બનાવીને ખાઈ લેવાનું. નો ટાઈમ હોય તો બહારથી મંગાવીને ખાઈ લેવાનું. અરે વાહ મમ્મી, સાચું કહું મારી છે ને બધી જ બેનપણીઓ ના લગ્ન થઈ જ ગયા છે. અને એક મારી બેનપણી છે ને, એકચ્યુઅલી એક નહીં 2-3 બેનપણીઓ, એમ સમજો કે બધી જ એવી જ વાતો કરે છે કે મારી સાસુ તો મને એક કામ નહીં કરું ને તો 10 વેણ સંભળાવે. અને આ બધું હું સાંભળતી હતી ને ત્યારે મને તો લગ્ન કરવાની બહુ બીક લાગતી હતી કે લગ્ન પરેશ પછી આવું બધું સાંભળવા મળશે, કામ વગરનું મને ટોક બધી સાંભળવા મળશે. એટલે હું તો છે ને લગ્ન કરવા જ નહોતી માગતી. પણ હા, તમારો આવો નેચર જોઈને તો મને એવું લાગે છે કે હાશ, કદાચ મેં બહુ સારા કામ કર્યા હશે કે મને તમારા જેવી સાસુ મળી છે. સાસુ નહીં હો. હા સોરી, તમારા જેવી મમ્મી મળી છે. જો બેટા, બધા વ્યક્તિ હરખા નથી હોતા. સાસુપણું કોઈક નિભાવે, કોઈક માપણું સહ નિભાવે. જરૂરી નથી કે બધી સાસુ ગોલી જ હોય. અને એવું ક્યારેય ન વિચારે કે મારે લગ્ન નથી કરવા. લગ્ન જીવન એવી વસ્તુ છે ને કે તમારે કરવા જ પડે, જેથી કરીને તમારા જીવનમાં આગળ જતાં તમને કેવા કેવા અનુભવ થાય, કેવા લોકો મળે છે. અને કાલ સવારે ભગવાન કરે તમારા ઘરે સારા દિવસો, એટલે મા બનવાના સપનાઓ તમારા પૂરા થાય, ત્યારે તમને એક માની વેદના સમજાય કે મા એટલે શું. સાચી વાત છે મમ્મી. આજે જ મને સમજાઈ રહ્યું છે કે લગ્ન કરીને મેં બિલકુલ રાઈટ કામ કર્યું છે. અને મને તો કેટલા બધા છોકરા જોવા આવ્યા હતા, પણ મારે લગ્ન કરવા જ નહોતા ને એટલે હું બધાને ના જ પાડતી હતી, જોયા જાણ્યા વગર જ. પણ જ્યારે એ જોવા આવ્યા ને અને એમને જ્યારે મારી સાથે વાત કરી અને તમે જ્યારે મારા મમ્મી પપ્પા જોડે વાત કરી, એ બધું જોઈને મને એવું લાગ્યું કે કદાચ આ ઘર સારું છે. પણ તોય મારે લગ્ન નહોતા કરવા, કારણ કે મને તો એમ જ હતું કે પહેલી વારમાં થોડી બધા લોકો પોતાની અસલિયત કહેશે. પણ મારા મમ્મી પપ્પાએ કીધું એટલે મેં આમ ઈચ્છા વગર જ લગ્ન કરી લીધા. બહુ સારું કહે બેટા. અને આમ છે ને બીજા લોકો અરે કોઈ દિવસ બધાને નહીં સરખાવાના. આવા છે ને અમુક લોકોના લીધે સારા લોકોની વેલ્યુ પણ ડાઉન થાય છે. એટલે છે ને માણસને ઓળખી લેવાના. સાચી વાત છે મમ્મી. હવે હું મારી બધી જ ફ્રેન્ડ્સને ફોન કરીને કહીશ કે તમને ખબર નહીં કેવી સાસુ મળી છે. મને તો સાસુ મળી જ નથી, મને તો માં મળી ગઈ છે. અચ્છા મમ્મી, હું શું કહેતી હતી, એ કહેતા હતા કે આજે બહાર જમવા જઈએ. સાચું કહું તો અમારા બેનું જ પ્લાન હતું બહાર જમવા જવાનું, પણ મારી ઈચ્છા છે કે તમે પણ અમારી સાથે આવો. ના ના, જઈ આવું તમે બે બેટા, હું ઘરે બનાવી દઈશ. ના ના મમ્મી, ઘરે બનાવવાની વાત નથી. બનાવવામાં તો હું પણ બનાવી શકું છું, તમારા માટે બનાવીને પણ જતી રહી શકું છું. પણ મારી બહુ ઈચ્છા છે કે તમે પણ અમારી સાથે આવો. વાંધો નહીં, હું આવી જઈશ. હા, આપણે ત્રણેય જઈશું, મજા આવશે. ચોક્કસ. હું વાસણ ઉટકી નાખું? ના ના, તું જા, હું ઉટકી દઈશ. જા. અરે ના ના, તમે ગાંડા થઈ ગયા છો. તમે જઈને બેસો, હું ઉટકી નાખીશ. જો બેટા, તો હું તાર ભાઈ અને ભાભી અમે ત્રણેય લોકો બહાર હોટલમાં જમવા જવાના છીએ. તો તું થોડું ઘણું કામ પડ્યું હોય ને ઘરનું તો કરી નાખજે, અમારા હાટું રાખતી નહીં. એટલે મારે બહાર હોટલમાં જમવા નથી આવવાનું? તું તો કઈ ગઈ હતી કે હું મારી ફ્રેન્ડને ત્યાં જાઉં છું તો ત્યાં જમી લઈશ. હા, તો પછી હું પાછી આવી ગઈ છું ને મમ્મી. એ વાતની ખબર રીતિકાને નહોતી, તો તારે આવું છે? ના, હવે તમે લોકોએ મને કાઢી જ નાખી છે તો પછી મારે આવવાનો મતલબ જ શું છે? જો તેલ કોઈ ઊંધો શબ્દ નહીં બોલતી, બરાબર છે? એક વાત કહું મમ્મી, મને એ વાત નથી સમજાતી. આપણા ઘરમાં ભાભી આવી ગયા છે, છતાંય તે બધા કામ મારે શું કરવાના? આ ભાભીને કંઈ કામ નહીં કરવાનું? બધા કામ ક્યાં તે કર્યા? વાહ, જાણે બધા કામ તો ભાભીશ્રી કરી નાખતા હોય એવી રીતના વાત કરો છો. તું આવી રીતના શબ્દ ન કાઢે તલ, બરાબર છે? એ તારી ભાભી છે. હા, તો એટલે જ કહું છું કે હવે તો મારે છે ને કામ કરવામાં શાંતિ રહેવી જોઈએ, કે મારા એ બધા કામ છે ને ભાભીને સંભાળી લેવા જોઈએ. જરાય નહીં. શું કરવા તારી ભાભી તારું કામ સંભાળે? તું હજી નાની છો, તારે બધા કામ ઘરના સંભાળવાના છે ને તારે સાસરે જવાનું છે. એટલે સાસરે જા ને,
મને તો નહીં, હું તારી વાત પછી સાંભળું, પેલા મારી વાત સાંભળી લે. સાસરે જા ને ત્યાં પછી ફરિયાદ આવે ને મને નહીં મેળ આવે કે તારી મમ્મી કંઈ શીખવાડ્યું નથી, બરાબર? એટલે તારી મમ્મી એટલે હું તો શું જ તે, પણ હવે તારી ભાભી આવી ગઈ છે, તારી બીજી માં, એટલે એ શીખવાડે ને ઈ બધું શીખવાનું છે. શીખવાડવાની કે શીખવાની વાત નથી મમ્મી. વાત એવી છે કે તમે ભાભીને કંઈ કહેતા જ નથી. એ કંઈ નથી એ કંઈ કામ નથી કરતા તોય તમે એને નથી કહેતા. અને હું આટલા બધા કામ કરું છું છતાંય તમે મને કેટલું બધું કહો છો. એવો તારો મનનો વહેમ છે કે હું તારી ભાભીને કાંઈ નથી કહેતી અને તને કહું છું. હા તો તું વિચાર ને હેતલ, તો આવું કાંઈ ન થાય. તો એવું વિચાર કે મારી ભાભી મારે જેવું કામ કરે છે ને હું એટલું જ કામ કરું છું, ને મારી મમ્મી અમને બે બહેનોને જેવું રાખે છે, તો કાંઈ વાંધો નહીં આવે. વધારે કોઈ પંચાયત ન કર અને ખોટી તારી ભાભી પ્રત્યે મારા મનમાં ઝેર ન ભર, બરાબર છે? આ હરેક નણંદની આ જ વાંધો છે, આ જ ઉપાધિ હોય કે મારી ભાભી આમ કરે ને તેમ કરે. અમારે તારું કંઈ નથી સાંભળવું. તારે આવવાનું છે હોટલે, મારે જમવા માટે, તો તૈયાર થઈ જશે. નથી આવવાનું. ચડાવ્યો ને મોગો, કંઈ વાંધો નહીં. તો એને એમ હશે ને કે મને મૂકીને નહીં જાય, પણ તને મૂકીને મારી દીકરી અમે જમવા જાશું, તો તને ખબર પડશે કે એમાં દીકરી અને વહુની વેલ્યુમાં કંઈ ફરક નથી. અરે હેતલબેન, તમે ક્યારે આવ્યા? તમે તો તમારા ફ્રેન્ડ્સ જોડે જવાના હતા ને? ભાભી હું તો ક્યારની આવી ગઈ છું. એકચ્યુઅલી તમે ફ્રી નહીં હોય હે ને? હા, સાચે મને ખબર જ ન પડી. મને તો એમ જ હતું કે આજે તમે તમારી પેલી ફ્રેન્ડ સાથે એના ઘરે રોકાવાના છો. હા, રોકાવાની હતી, પણ અચાનક એ લોકોને બીજે જવાનો પ્લાનિંગ થયો, એટલે પછી મેં કીધું કે કંઈ નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ હું રોકાઈશ એમ. કાંઈ નહીં, પેલું કહેવાય ને કે જે થાય ને એ સારા માટે જ થાય. તો આજે છે ને મને ખબર નહોતી કે તમે આવી ગયા છો, પણ હું ને તમારા ભાઈ અમે બહાર ખાવા જવાનું પ્લાન બનાવતા હતા. મમ્મીને પણ કીધું, એટલે અમે ત્રણેય જતા હતા, પણ હવે તમે આવી ગયા તો વધારે સારું થયું. ના ના ભાભી, તમે જી આવો ને, તમે લોકો ત્રણેય જવાના છો તો. અરે કેમ એવું બોલો છો? અમે ત્રણેય જવાના નહોતા, એ તો તમે ઘરે હતા નહીં એટલે પછી અમે ત્રણેયને જવું પડે ને. સાચું કહું ને તો ખાલી અમે બે જ જવાના હતા, પણ મને છે ને મમ્મીનો સ્વભાવ એટલો બધો ગમે છે ને, અહીંયા ઘરે મને બધાનો જ સ્વભાવ ગમે છે. સાચું કહું તો મને તો એવું જ થાય કે આટલો સારો ઘર મને મળી કેવી રીતે ગયો. ભાભી આ છે ને તમારા સારા નસીબ છે કે, અને સાચું કહું ને તો અમે નસીબવાળા છીએ કે અમને આટલી સારી ભાભી મળી છે. એટલે જ કહું છું આપણે ચારે જઈશું અને જલસા કરીશું. ના ના, એમાં એવું છે ને કે મને આમ થોડીક તબિયત સારી નથી અને બહારનું ખાવું નથી, તો તમે લોકો જઈ આવો ને, ભાઈ મમ્મી અને તમે ત્રણે જઈ આવો, તમારો ફેમિલી ટાઈમ છે. એવું નહીં કરો ને, તમે પણ અમારી ફેમિલી તો છો, એવું શું કામ બોલો છો? સાચી વાત છે, હું પણ ફેમિલી જ છું, પણ ભાભી સાચું કહું ને તો મારી તબિયત નથી સારી. તમને એવું નથી લાગતું કે શરદી થઈ ગઈ છે, ગળામાં ભારે ભારે, જુઓ ને અવાજ કેવો થઈ ગયો છે મારો? બહુ વધારે થાય છે તો આપણે હોસ્પિટલે જઈએ બતાવવા? ના ના ભાભી, એમ તો મેં દવા ખાધી છે પણ મટી જશે, પણ આજે છે ને એવી ઈચ્છા છે કે બહારનું નથી ખાવું, બને ત્યાં સુધી તો નથી જ ખાવું. કંઈ વાંધો નહીં, તો હું તમને વધારે ફોર્સ નહીં કરું, કારણ કે તમે ગળા માટે કહો છો અને અત્યારે એ વસ્તુની ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે. તો પછી મને તમે કહી દો કે તમારે શું ખાવું છે, તો હું એ બનાવીને જઈશ. ના ના, તમારે બનાવવાની જરાય જરૂર નથી. આ ભગવાને મને બે હાથ આપ્યા છે ને, હું બનાવી લઈશ. હું મારી ભાભીને તકલીફ આપવા માંગતી નથી. તો હું પણ એટલી સારી નણંદને તકલીફ આપવા નથી માંગતી. તમારા માટે છે ને ખીચડી મૂકી દઈશ, પછી તમે જોઈ લેજો. હા સારું, વાંધો નહીં, ખીચડી મૂકી દેજો, અને બાકી તો હું છે ને કંઈકનું કંઈક બનાવી જ લઈશ, રોટલી કાં તો ભાખરી બનાવીને ખાઈ લઈશ. સારું. જો બેટા, હવે છે ને હરવા ફરવામાં થોડુંક ધ્યાન રાખજો, કારણ કે વહુને 6ઠ્ઠો મહિનો હાલે છે, એટલે બહુ બહાર હવે ન જાવ. હા બાપુ, એમ તો જો હું એને રેગ્યુલર ડૉક્ટર પાસે લઈ જાઉં છું, જે ચેકઅપ કરાવવાનું હોય એ કરાવી જ દઉં છું, પણ વધારે એમાં શું કરવું જોઈએ તો તમને વધારે ખબર પડે. તો કંઈ મારાથી રહી જતું હોય તો તમે કહો, તો એ વસ્તુનું વધારે ધ્યાન રાખું. એ તારી વાત સાચી છે, બધા ડૉક્ટરો છે ને એની રીતે જે કાંઈ કહે એ સાચું જ કહેતા હોય, પણ એ કરતાંય વધારે થોડુંક આપણે ઘરે સંભાળ રાખીએ ને, તો જેથી કરીને પ્રસૂતિ વખતે ઓછું. જો બેટા, હા બેટા, આપણે ઘરે એની સાર સંભાળ રાખીએ ને તો પ્રસૂતિ વખતે ઓછી પીડા થાય. હા,
એમ તો હું એને બધી જે પ્રેગ્નન્સીમાં કસરતો અમુક આવતી હોય છે એ હું કરાવું છું એને, અને સાથે સાથે બધું ખાવામાં એને ફળ ફ્રૂટ જે બી હોય એ હું એને આપું છું, અને જેમ બને એમ વધારે ધ્યાન રાખવાની કોશિશ કરું છું. વધારે તો બીજું શું ખબર પડે મને. આના એ વાત તારી સાચી છે. જો કે તારે આમાં કાંઈ વધારે ઊંડા ઉતરવા જેવું છે નહીં. તારી મમ્મી છે ને એ બધું જ સંભાળી લે. તારે ખાલી ક્યાંક બહાર જાવ ને તે થોડુંક ધ્યાન રાખવાનું, અને આવા સમયે હવે બહાર જવાનું બંધ કરી દો તો વધારે સારું. હા, ના એમ તો જરૂર વગર અમે ક્યાંય બહાર જતાય નથી, અને જાય છે ને ત્યારે હું એકદમ ગાડી ધીરે ધીરે ચલાવીને જ જાઉં છું, એટલે કાંઈ પણ એવું થાય નહીં. અને પછી આ સમાચાર એના પિયરમાં કંઈ આપ્યા છે કે તમે આપ્યા જ નથી? ના ના, આપી દીધા છે ને, હવે તો આપી જ દેવા પડે ને. હા તો સારું. ન કરે એમ કે ભાઈ મારે પૂછ્યા વગેરે આમ ન કરાય, પૂછ્યા વગેરે આમ ન કરાય, એવું કાંઈ ન હોય. અમુક વસ્તુ છે ને જાતે નિર્ણય લઈ અને વાત કરી દેવાય. ના ના, એ તો કહી દીધું છે, એ લોકો બહુ ખુશ છે. હવે શું લેવું? હવે તો પતી ગયો પોઈન્ટ. હા હા બેટા, પછી ઓલી વાત જે આપણે બેનની કરી હતી, હા, મારે ઓલા માવજી કાકા એક ઝોન લઈને આવ્યા હતા, તો મેં કીધું તમારી વાત સાચી, પણ પહેલાં મેં કીધું અમારા છોકરાઓને હું પૂછી લઉં પછી તમને વાત કરીએ. જો તારી હા હોય તો આપણે એકાદું ઝોન કરીએ. તો એમાં પૂછવાનું શું, આપણે બોલાવીએ ને ઘરે. આપણે બેનને પૂછવું તો જોશે ને. હા તો એ તો જોઈશે ત્યારે એને ખબર પડશે ને. અરે એમ અચાનક ન બોલાવાય. વહુને કહેજે હેતલને વાત કરે કે તમારા હારે કે તમારા હારું બાપાએ મૃત્યુ બોલાવ્યો છે, તો તમારી ઈચ્છા હોય તો અહીંયા બોલાવીએ. હા ચાલો, હા તો એ તમે સારું કીધું. તો હું રીતિકાને કહીશ કે હેતલને વાત કરે, એટલે પછી એની ઈચ્છા શું છે ખબર પડે આપણને. હા, નહીંતર અત્યારના સમયમાં શું છે, છોકરીને ખબર ન હોય ને આપણે સીધો છોકરો બોલાવીને એ બધું નાટક જેવું થાય. હા બરાબર છે, વાંધો નહીં, હું એને વાત કરીશ એટલે એ હેતલને વાત કરશે, પછી આપણે બોલાવીએ. હા સારું. બેટા રીતિકા, મમ્મી તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ. અરે શાંતિથી. કેવું છે તને હવે? સારું જ છે મમ્મી. હું એ પૂછવા માટે આવી હતી કે તારે શું જમવું છે. તને જે ઈચ્છા હોય કે ને તો એ બનાવી દો. તને ખાવાનું ભાવે બેટા. તે કાલે કાંઈ નથી ખાધું ને સાંજે ખાલી જ્યુસ પીધું, બરાબર? શું કરું મમ્મી, કંઈ ખાવાની ઈચ્છા જ નથી થતી. આમ કંઈ પણ ખાવાની વસ્તુ મોઢામાં લઉં એટલે તરત વોમિટ જેવું જ થયા રાખે. પણ આ પરિસ્થિતિ જે એવી છે, 6ઠ્ઠો મહિનો હાલે છે, છતાંય તને વોમિટ બંધ નથી થયું. એટલે મને એવું લાગે છે કે ડૉક્ટરને આ વખતે જાય ને ત્યારે વાત કરીએ કે વોમિટ બંધ થાય ને એવી દવા આપો. હા, બાકી જમવાનું તો એવું છે કે તમારે જે બનાવો એ હાલ છે, થોડું ઘણું ખાઈ લઈશ. મમ્મી સાચે હવે ઈચ્છા નથી થતી કંઈ ખાવાની. એવું ન હોય, ખાવું પડે. તારા માટે નહીં પણ આ બાળક માટે. જો તું ખાઈશ ને તેનું પોષણ બાળકને મળશે. ડૉક્ટર તને દવા આપે જ છે, પાવડર ને બધું, પણ તારા શક્તિ માટે કે વિટામિન B12 હા બધું ઘટે નહીં ને એના માટે દવા તો પીવી જ પડે. કારણ કે આ સમયમાં એવું જ છે, ખોરાકમાં કાંઈ રહ્યું નથી એટલે દવાઓ પીવી પડે. અને ડૉક્ટરની સલાહ વગર કોઈ બીજી વસ્તુ લેવાય નહીં, નકર આડઅસર કરે, બાળકને નુકસાન કરે. એટલે ડૉક્ટર પાસેથી સરસની દવા અને પાવડર બધું ઉતારી લેજે. એટલે પાવડર પીને તો તને ભૂખ કદાચ ન ખાય ને તોય હાલે એમ, થોડું ઘણું તો જમવું જ પડશે. હા મમ્મી, ખાઈશ, ખાવું જ પડશે, છૂટકો શું છે, નહીંતર તમે મને મારી મારીને ખવડાવવાના છો. ખરેખર બેટા, મારી બહુ આશા હતી કે મારા દીકરાના ઘરે પારણું બંધાય, અને મારી આશા આજે પૂરી થઈ. હવે થોડાક સમયની જ વાર છે. આ 6 મહિના જો ને આમ ન વયા ગયા, 3 મહિનાની જ વાર છે. 9 મહિના થશે એટલે ભગવાન તને છૂટી કરી દેશે. પછી બાળકને તો હું સંભાળી લઈશ. તું તારું કામ અને તું ભલી. અરે કોઈ ચિંતા નહીં કરવાની તું તારે. અને ઘર સંભાળવા માટે તો બેન છે જ તે, હેતલ બધું કરી લેશે. ને હવે બધું કામ આવડી ગયું છે. સારું થયું કે તું આવ્યા પછી તે હેતલને ઘણું ઘણું શીખવાડી દીધું. તું કહેશે બેટા? હા, એમ કરને, આરામ કરને થોડીક વાર. ક્યારની આરામ કરું છું, કંટાળી ગઈ છું આરામ કરી કરીને. ઊભી થાવ તો ચાલવાનું મન નથી થતું, અને સૂતી રહું તો સૂતા રહેવાનું મન નથી થતું. શું કરું? તો એમ કર, ગીતા આપું તને, વાંચવીશ? હા વાંચી લઈશ, નહીંતર તમને જો કામ ન હોય તો તમે સંભળાવી દો. પણ બેટા થોડીક રસોઈ બનાવી દઉં ને.
હા રસોઈનો બી ટાઈમ થઈ ગયો કા કંઈ વાંધો નહીં, તમે મને આપી દેજો, હું બેસી કંઈ નહીં, તમે મને આપી દો, હું બેઠી બેઠી વાંચ્યા કરીશ. સારું, એવું હોય તો હેતલને કહું એ રોટલી બનાવી દે ને પછી તને વચાઈને સંભળાવે. હે ને? સારું. બીજું કંઈ કામ છે? ના મમ્મી અત્યારે તો કંઈ કામ નથી. કંઈ કામ હોય તો મને બૂમ પાડજે, બરાબર? હા સારું છે. થેન્ક યુ મમ્મી, તમે મારું કેટલું ધ્યાન રાખો છો. હા મારું ધ્યાન નથી રાખતા, આ તો તમે આનું ધ્યાન રાખો છો. વાહ. અને મારી ફરજમાં આવે છે મારે તારું અને આ બાળકનું બંનેનું ધ્યાન રાખવાનું છે, બરાબર? હા એટલે શાંતિથી આરામ કર, હું રસોઈ બનાવી દઉં. સારું. હવે જલ્દી બહાર આવી જા, થાકી ગઈ હું. થાકી ગઈ છું. તને કઈ ખબર પડે કે નહીં? આટલું જોરથી બેસાય? શું પણ મને કંઈ નથી થયું. પણ ધ્યાનથી બેસવાનું ને, થોડું ધીમેથી. બસ ને હવે એક તો હું એમ જ થાકી ગઈ છું. મને છે ને ખબર નહીં બહુ બહુ ચિડચિડ થાય છે એક તો. કેમ, શું થાય છે? શું થાય તને? મને નથી ખબર, મને બસ એવી ઈચ્છા થાય છે કે કોઈના ઉપર છે ને બહુ ગુસ્સો કરું. હું હાચું કા કરી દઈશ. કરો એવું નહીં કરો ને. તો કર ને ગુસ્સો. એ તો વાંધો છે, હું તો ગુસ્સો જ નથી કરી શકતી આ ઘરમાં કોઈની ઉપર. બધા એટલા સારા છો. બોલ, તારે કઈ ખાવું છે? કઈ ખાવાની ઈચ્છા જ નથી થતી, એ જ તો વાંધો છે. એ તો નહીં ચાલે, ખાવું તો પડશે જ. અરે કઈ ખાવું એટલે તરત વોમિટ થવા લાગે. વોમિટ થવા લાગે ને તો આઈસ્ક્રીમ ખાવી? પણ મમ્મીએ ના પાડી છે મને આઈસ્ક્રીમ ખાવાની. મમ્મીએ શું કામ ના પાડી તને? મને નથી ખબર, મમ્મીએ કીધું કે આઈસ્ક્રીમ બહુ ન ખવાય આ ટાઈમે. બહુ ન ખવાય ને, થોડીક તો ખવાય ને. તમે જ છો મને બગાડવા વાળા. મેં શું કર્યું? એક તો તારું ધ્યાન રાખવું અને પાછું તું મને કહે કે હું બગાડું. મને મોકો મળી ગયો ને ચડચડ કરવાનો. અચ્છા, એટલે બોલ તો કઈ આઈસ્ક્રીમ ખાઈશ? જે લઈ આવો યાર. બધું તમારે મને જ પૂછવાનું હોય. તો તારી પસંદ તો મારે તને જ પૂછવાની હોય. તમને ખબર ન હોય મારી પસંદ. હોય પણ હવે તને કદાચ તારો ટેસ્ટ બદલાઈ ગયો હોય, મને શું ખબર? બસ. કીધું નથી મને કેટલા વખતથી તો આઈસ્ક્રીમ નથી ખાધી આપણે. તમે મારું માથું ન ખાઓ યાર. શું? લઈ આવું છું આઈસ્ક્રીમ. હા શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. હા લઈ આવો આઈસ્ક્રીમ. હા ચા, ધ્યાન રાખજો. હા. હેતલ બેટા, થોડાક વાસણ પડ્યા એ કરી દે ને, ફોન મૂકી દે. ફોન લઈને હું બેહી જાશો? મમ્મી હજી ફોન લીધો જ છે મેં. તમારે છે ને કાંઈ પણ ગમે ત્યારે કહે ને કે ફોન મૂકી દે એટલે તમે એમ જ કહો કે હજી લીધો છે. કાંઈ નહીં, આ ઘરના કામ કરીને હવે છે ને હું થાકી ગઈ છું અને મારાથી છે ને આ વાસણ નહીં ઉટકાય. અમારા પગ કેવા દુખે છે યાર. તો આટલી નાની છો તાર પગ દુખવા માંડ્યા હતા. અને વાસણ ઘસવામાં વાંધો હું, આપણે જેટલા જમીએ છીએ એટલાના જ વાસણ હોય, બીજા બધાના નથી હોતા. મમ્મી કેટલા દિવસ આમ ને આમ, કેટલા દિવસ મારે આખા ઘરનું કામ કરવું પડશે. તો હું થઈ ગયું બેટા, આખા ઘરનું કામ કરવું પડે તો અમુકનું તારે સારું. પ્રેક્ટિસ કેટલી થઈ જાય? હા તમને છે ને આવી બધી વાતો કરતા જ સારું લાગે છે. ભાભી જ દેખાય છે, પોતાની દીકરી તો દેખાતી જ નથી કે બિચારી પીસાઈ ગઈ છે આમાં. જો હેતલ, આવો વારો તારો મેં ક્યારેય નથી કર્યો, બરાબર? છો મગજમાંથી આ ભૂસું છે ને તારું કાઢી નાખ કે ભાભીને સારી રીતે રાખે, મને નથી રાખતા. 6ઠ્ઠો મહિનો જાય છે બિચારીને, તબિયત સારી નથી રહેતી, એનું વોમિટ થયા કરે છે, કંઈ ખાવાનું નથી ભાવતું. તો તને એમ થયું છે કે હાલ મારા ભાભીને પૂછું તમારે હું ખાઉં? લે એમાં પૂછવાનું હોય? અત્યાર સુધી ભાભીએ કીધું એ બધું ખવડાવ્યું જ છે. અને આ ડૉક્ટરે છે ને પ્રેગ્નન્સીમાં કસરત કરવાની કીધી જ હોય. માન્યું કે ભાભીને ક્યાં કપડાં બપડા ધોવા છે, ઊભા પ્લેટફોર્મ ઉપર વાસણ ઘસી નાખે તો? ના ના, એમ લાગે તને. એ પ્લેટફોર્મ પર વાસણ ઘસે ને તો પેટ છે ને પહેલાં એને યારે ઘસાય પથ્થર હારે, તો દુખે નહીં પેટમાં? તો એ આવું નો તારાથી કામ સીંધાય. એડજસ્ટ કરી લેવાય ને.
ના બેટા જરાય નહીં, શું કરવા કરવાનું, આપણે 2 જણ છીએ ઘરમાં. હા એવું તારે કહેવાય કે ભાઈ ભાભી લસણ ફોલ દો, પણ એને જો ખબર ને એ ગંધ આવે ને એટલે એને એનાથી વોમિટ થાય, એટલે કાંઈ કામ નહીં, રૂમમાં બરાબર છે, આપણે કામ કરી લેવાનું. મારે તો બસ આ છટ બાવ આવી જાય ને એટલે બાવને લઈને એને ખોળામાં લઈને બેસી જાઉં, પછી મારું શાંતિ. બાવ બાવ કરો છો. હા બાવ ક્યારે આવશે કોને ખબર, ત્યાં તો હું આ દુનિયામાંથી નામું નિશાન મટી જાય મારું. આ ફઈ જેવું તો એને કાંઈ લાગશે જ નહીં કે મારી એક ફઈ હતી દુનિયામાં. હું વિચારી તો આવું થશે બેટા, મને કોઈ ફેર નથી પડતો. તમને ક્યાં ફેર પડ્યો જ છે તો પડવાનો છે. આ ગમે ત્યારે કહીએ બસ ભાભીનું જ ઉપરાણું લેવાનું. મને એ નથી સમજાતું કે સગી દીકરી હું તમારી છું કે ભાભી છે. 2 દીકરીઓ જેવી જ છું, બરાબર છે. મારે છે ને તને સાસરે મોકલવાની છે, ઘરે નથી રાખવાની, પૂજા નથી કરવાની. હા એકની એક વાત તમે 1000 વાર કીધી મમ્મી, બસ કાંઈક લિમિટ હોય. માણસ છું, જનાવર નથી. સારું બાપા, હવે તને કાંઈ નહીં કહું, બસ હું ઘસી નાખું તું ઘસસ વાસણ. મારાથી નહીં ઘસે. આવા શબ્દ ન બોલાય હેતલ. મમ્મી કામ કરે અને તું બેઠી બેઠી મોબાઈલ હલાવે તો સારું લાગશે? અત્યાર સુધી મેં કામ જ કર્યું છે મમ્મી. તો એક કામ વધારે. તો પણ આવું ભાભીને કેમ નથી કહેતા? હું એમ કહું છું એટલે બાવ તમને. આવી જાય ને પછી હું એને કહીશ, બસ જા અત્યારે કરી દે, ચાના જ વાસણ છે, જા. જ્યારે હોય ત્યારે પટુડા જ કરવાના મારી હારે. ભાભી આ બહુ રમાડી લીધું આને હવે. અને આમે આ ઘરના કામ કરો, આ નકરા છોકરા નથી રમાડવાના. હા પણ આ રડતો હતો એટલે કંઈ નહીં કરી દઉં રડે કામ. છે રડે છે. લાવ આને હું રમાડીશ. હો. તમે ઘરના કામ કરો જાઓ. કેટલું 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 જો નથી રોતું ને મારી આગળ નહીં રોવે. જાઓ આમ ઊભા થાવ ને ઘરના કામ કરો. ઊભા થાવ ને આમ મહારાણીની જેમ હું બેઠા છો. ઘરના કાંઈ કામકાજ કરવા નથી. અત્યાર સુધી તો બહુ બહાના બતાવ્યા, પણ હવે નહીં હાલે તમારું આ બધું. જુઓ હેતલબેન, શું જોવે શું જોવે? આ ઘરના કામ કરવાનું છે તો જુઓ ને જાન આન તેન બધા બાના આવડી ગયા. આ કક્કો બારકસડી છે ને તમારી પાસે રાખજો. એવું કાંઈ નથી, ઘરના કામ કરું જ છું ને. હા તો આ રડતો હતો એટલે મેં હું છું ને એની ફઈબા, હે હું સંભાળી લઈશ ને. હો તમારે આની જરાય ચિંતા કરવાની જરૂર નથી. ખબર છે મને તમે સંભાળી લેશો, પણ માની કમી તો માં જ પૂરી કરે ને. ના ના અમે કમી પૂરી કરી લેશું. અત્યાર સુધી અમે તમારા કામની બધી કમી પૂરી કરી લીધી કે નહીં? અમે કીધું કોઈ દિવસ કે કામમાં તમારી કમી ખટકે છે આ ઘરના વહુ હોવા છતાંય તે કીધું? બેન તમે આની સામે કેમ એટલા જોર જોરથી વાત કરો છો? એને ખબર છે કે અમારી માં કેવી છે, એમ કામસોર છે. હા કામ કરવું નથી. અત્યાર સુધી પ્રેગ્નન્સીનું બાનું હતું, હવે આ મળી ગયું તો હવે આનું બાનું કે રડે છે ને આમ છે ને તેમ છે ને. એને ખબર પડી જ ગઈ છે. બસ તમારે મોકો જ જોઈતો હતો ને મને કંઈ પણ કહેવાનું. મને કામ કરવાની કોઈ આળસ નથી. મારાથી જેટલું બની શકે એના કરતાં વધારે કરવાની કોશિશ કરું છું, પણ શરીર કામ કરતું નથી તો એમાં હું શું કરું? શરીર કામ નથી કરતું. આ બધા બાના રહેવા દ્યો ને તમારા. આ બાવલું સાંભળે છે ને મારે હું કેવું ને કાંઈ સમજાતું નથી. મોટું થઈને હું શીખશે તમારી આગળ? વિચાર તો કરો, વિચાર તો કરો, જરાક તો શરમ ભરો. કામ કરો, મોઢું નથી જોવું મારું. જાઓ એને હું જોઈ લઈશ. જાઓ તમે કામ કરો, કામ કરો. જોઈ આ તારી માં કેવી કામ ચોરશે. હાલ આપણે કામ નથી કરવું. બોલ તારા બાને બાને. આ લે લે. ઓફિસનું કામકાજ કેવું ચાલે છે? મસ્ત, એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે. એ વાત તારી હાચી છે, પણ એમાં શું છે, તારા લગ્ન થયા ત્યારે ઘણા સમય તું ઓફિસ નહોતો ગયો, એટલે પૂછું છું બધું બરાબર ચાલે છે ને? હા એટલે કામનો લોડ અત્યારે વધારે છે, પણ કામ બધું બરાબર ચાલે છે, મસ્ત ચાલે છે, સરસ. તો સારું. એમાંય તે ઓલો તારો માણસ રાખેલો છે એ વિશ્વાસુ છે એટલે વાંધો ન આવે. નહીંતર શું છે, ઓફિસ રેડી મૂકીએ અને પછી રાગે પાડવું
બધા આંકડા મેળવવા બહુ તકલીફવાળું કામ. ના, એ ભગવાનની દયાથી સ્ટાફ આપણને બહુ સારો મળ્યો છે, એટલે બધું કામ ઓટો પાયલટ મોડ પર ચાલી જાય છે. તો સારું. પણ જો તારા લગ્ન વખતે ઘણા દિવસ તું ઓફિસે નહોતો ગયો, અત્યારે કામનો લોડ હોય, પણ તું ઘરમાંય થોડુંક ધ્યાન આપજે. વહુને છે ને ક્યાંક બહાર જવું હોય ને તો લઈ જજે, પાછો કામના લોડના હિસાબે વહુને ના નહીં પાડતો. ના ના, લઈ જ જાઉં છું એને, અને હું પૂછતો જ રહું છું કે તને કાંઈ તકલીફ હોય તો મને કહેજે, મૂંઝાતી નહીં, આમ તેમ બધું હું કહેતો જ રહું છું એને. તકલીફ તો વહુને કાંઈ હોય જ નહીં આ ઘરમાં. તકલીફ એક જ હોય, નવા નવા લગ્ન થયા હોય ને એટલે બાઈઓને એમ હોય કે આપણે 5 દી ફરવા લઈ જાય, પછી તો છોકરા સૈયા થાય, પછી તો ક્યાં જવાનું હોય, એટલે કહું છું. બરાબર છે તમારી વાત. નહીં, હું આજ ઇનફેક્ટ આજે રાતે જ અમે જવાના હતા બહાર, તો મેં કીધું છે કે તું તૈયાર થઈ જા, દીવાબત્તી કરી લે, પછી અમે જઈશું. તો સારું. એમાં શું છે, એનું મને થોડુંક હળવું રહે, કારણ કે જે દીકરી પિયર છોડીને સાસરે જાય ને એટલે એને પછી એકલું એકલું લાગે. પણ તમે થોડુંક બહાર હરતા ફરતા રહ્યો ને એટલે મન થોડુંક શાંત રહે. તમારી વાત બિલકુલ સાચી છો. હું ધ્યાન રાખીશ, આગળ આ બધી વાતનું ધ્યાન રાખીશું. હા, એ અને પછી તારા મમ્મીને કહેજે હો કે વહુને છે ને બહુ રોક ટોક ન કરે, નવા નવા લગ્ન થયા છે. હવે એ તો હું કહીશ તો પછી એમ કહે છે કે ભાઈ આ તો જો આ એવા ભેગો બૈરી વેળો થઈ ગયો. હા, એ વાતે હાચી હો. એટલે એ તમે સમજાવી લેજો. હું મારી રીતે સમજાવી દઈશ, કારણ કે તું કે એટલે તરત એ કહેજો આવતા હવે તો બહુ ગેલો થઈ ગયો. તો હું મારી રીતે સમજાવીશ. અને તને હવે નથી લાગતું કે બેન માટે આપણે કોઈ સારો છોકરો ગોતવો જોઈએ? હા, લાગે તો છે. તો હવે આપણે બધા આપણા વડીલોને ને બધાને વાત કરીએ એટલે થોડીક સમાજમાં વાત ફરતી થાય તો માગ આવે. હા, અને મારી ભેગા જે ઉઠબેઠના માણસો છે ને એને પણ હું ભલામણ કરું, કારણ કે હવે જો કે છોકરો એ વખતે ધ્યાનમાં આવ્યો ને એને કે તમારા ભાઈ બહેનના લગ્ન હારી જ કરી નાખે, અને અત્યારથી આપણે ગોતવાનું ચાલુ કરીએ ને તો એકાદું વર્ષ જાય અને છોકરો સારા ઘરનો મળી જાય તો પછી આવતા વર્ષે બેનના લગ્ન કરી નાખીએ. ના ના, બરાબર છે. તમે તમારા કોન્ટેક્ટમાં તો બધે છે એથી કયો ને હું વાત ફેલાવીશ, એટલે કોઈને કોઈ તો સારો છોકરો મળી જ જાય છે. સારું, તો જા તું ઓફિસે, અને હું તો ઘડીક મારા શા આવે ને એટલે પછી મંદિર બાજુ આટો મારું. બીજું હું સારું સારું, બસ હું મારું એક કામ છે પતાય ને પછી હું રીતિકાને લઈને જઈશ બહાર. ખાવાનું તમારા માટે કંઈ લઈ આવું, કંઈ ખાવાનું કે કંઈ ઠંડુ? હા બેટા, મારે તો ઘરે બનાવે ને ઘરનું બનાવેલું જ હું ખાઉં છું, બહારની કોઈ વસ્તુ હું નથી ખાતો. ના ના, એ તો એને બનાવી દીધું છે એટલે એ તમને પરોસીને પછી જ અમે જઈશું બહાર. એમાં શું છે, બહારની વસ્તુ એટલે તમે કંઈક બટરવાળું પાવવાળું ને એ ખાવ ને એ તમારા જેવા જોવાની આ પસાવી શકે. હું એવું હવે કાંઈ ન પસાવી શકે, એટલે મારે તો ઘરનું સાદું ખીચડી કઢી હોય ને તો હાલે. બરાબર છે. ના ના, એ બધું બની જ ગયું છે લગભગ, હવે તમને પરોસી દેશે પછી જ અમે બરાબર જઈશું કે બહાર ખાવા. હા, તે સારું. હાલો, તો હું મારું કામ પતાવી દઉં અને પછી અમે જાય બહાર. હો બાપુ, ચાલો. ઓય ઓય, મમ્મી ક્યાં છે? મમ્મી હું થયું? હું થયું? હું થયું? હા, કોણ છે? બીજું તારી મમ્મી પાસે નહીં જાતો હો, એને કામ જ કરાવવાનું છે આપણે ઘરમાં. હા, શું થયું? શું થયું? લઈ જાવ. તારું નામ શું છે? નામ શું છે? અરે કેમ કેમ રડે છે? અરે હું રોવે છે? રોવે છે તું થઈ ગયું? હું એનો નથી હાસવતી, હું ધ્યાન નથી રાખતી એનું. આવી ગઈ તે વળી બહુ. મમ્મી એવું કહેવા નથી માંગતી, પણ રડે છે તો પછી મારે. હા, તો મને ખબર છે રોવે છે. એ બેહે છે ને મારા ખોળામાં સામાન બેહવા દે. તારું કામ હોય નહીં કર, જા. કામ બધું પતી ગયું છે, થોડું ઘણું બાકી છે એ હું પછી કરી લઈશ. અને એને હું તને નહીં આપું. તારે જે કામ કરવું હોય ને કરવા માટે તને કીધું ને એકવાર, જા. મમ્મી કેમ એવું બોલો છો? મારો છોકરો છે ને તમે ને હેતલબેન બંને આવું શું કામ કરો છો મારી સાથે? જો, એક તો તને તેવડ નથી ઊભું રહેવાની, બરાબર છે? અને તું કાંઈ છોકરાને હાસવતી નથી, એને કરતાં અમે હાસવા દે. નકર આમને મારો છોકરો માંદો પડશે ને એને નજર લાગી જાય તારી તો હું ક્યાં જાય ને લઈને દોડીશ ક્યાં? મારી નજર લાગી જાય? અરે માની નજર લાગતી હશે કોઈ દિવસ? હા તો કેમ ન લાગે? મીઠી નજર માની જ પડે. ત્યાં તારું કામ કરજે હોય. છોકરો ભલે માર પાસે રહ્યો.
છોકરાને નથી દેવાનો કોઈને. મમ્મી રડે છે, હું એને ખવડાવી દઉં પછી તમે લઈ લેજો. કાંઈ નથી રોતો ને, રોતો નહીં કોને હે ના જો હું માયો છું, હું રાઈ દે જાતો તારું કામ કર જા જા જા. બધી રસોઈ ને બધા વાસણ કચરા પોતા બધું કર દે ફટાફટ જા. કે બેટા હે ને હોઈ જા. ના પાડી તોય અડેસ પાસી જા ને કામ કર ને. મમ્મી પાસે નહીં જવાનું, બહુ ગોલીશ મમ્મી. કા બેટા કા ને મમ્મી ગોલી છે ને. મમ્મી પાસે નહીં જવાનું, બા પાસે જ રહેવાનું, ફઈ પાસે જ રહેવાનું. મમ્મીને તો છે ને ધક્કા મારીને ઘરની બહાર કાઢવાની છે. બહુ ગોલી થઈ ગઈ હમણાંથી ને. હરખું કામ કરજે કે બેટા, કે તો હરખું કામ કરજે, નકલ લાકડી મારી કે. સાંભળો ને, પરમનો અવાજ આવે છે. એ મમ્મી પાસે છે, એને લઈ આવો ને અહીંયા. મમ્મી પાસે નહીં રહી? એવું નથી, પણ કદાચ એને ભૂખ લાગી હોય એટલે કહું છું. તો ભૂખ લાગી હોય તો રોય છે, રમે છે તો રમવા દે ને. તને પણ હક નથી. શું થઈ ગયું તને? હે બસ આ જ સવાલ હું કરવા માંગુ છું. શું થઈ ગયું છે તમને બધાને? હા, મમ્મી અને હેતલબેન મારા છોકરાને મારી પાસે આવવા નથી દેતા. એમ કહે છે કે એ તારી પાસે રહીને શું શીખશે. તમે કામ કરો ઘરના, છોકરાને અમે સંભાળી લઈશું. શું હું મારા છોકરાને નહીં રમાડી શકું? તને આવું જ બધા વિચાર આવે? હે આવા જ વિચાર આવે તને? એ લોકોને રમાડવાના હરખ ન હોય? તારું તું કામ કરતી હોય તો એ લોકો નથી રમાડતા? એમને મોટો થઈ ગયો હું અને રમાડતા નથી આવડતા છોકરા? કેવી વાત કરો છો તમે? તો શું બોલું હું? પણ તમે ચિલ્લાઓ છો શું કામ? તમારી સાથે વાત કરું છું. હવે મારા મનમાં જે વાતો છે એ તમને નહીં કરું તો પછી કોને કરું? તો પણ આવું બધું બોલવાનું કે મારા છોકરાને નથી દેતા, આવું કરે છે ને તેવું કરે છે, એવું તે વળી હું કરી નાખ્યું તારી હાથે? એ સાચું જ છે. મમ્મી અને હેતલબેન મારી સાથે ખબર નહીં શું કામ, પણ પરમ આવ્યો તે પછી તમે બધા બદલાઈ ગયા હોય એવું લાગે છે મને. કોઈ બદલાયું નથી, તું બદલાઈ ગઈ છો. અને શું છે આ મારી મમ્મીને હેતલ કાંઈ સાંભળી નહીં લેવું. કર્યું છે એને તારી હાથે? કેટલું બધું તને આમ ખટકવા લાગ્યા બધાય? મને કોઈ ખટકતા નથી. તમે સમજતા કેમ નથી? જે થઈ રહ્યું છે એ જ તમને કહી રહી છું. અરે દરેક વાતમાં મને જ બોલ્યા રાખે છે. ચાલો કંઈ વાંધો નહીં, ભૂલ તો મારી જ છે. એ લોકો મને બોલે છે એનું દુઃખ મને એટલું બધું નથી લાગવાનું, પણ તમે જે બોલી રહ્યા છો ને એનું દુઃખ મને વધારે લાગે છે. તો સાચું જ કહું છું, કાંઈ ખોટું નથી બોલતો. દુઃખ વધારે લાગે એટલું બધું હું મગજ પર ચડાવી લેવાનું બધી વસ્તુને? મારા છોકરા પાસે આખા દિવસમાં જ્યારે એને હું ખવડાવું ને એટલી જ વાર મને મારો છોકરો જોવા મળે છે. ગાંડી થઈ ગઈ છો? હે ગાંડી થઈ ગઈ છો તું? કેવી વાત કરે તું? એટલી જ વાર મારો છોકરો મારી આવે તો તારો છોકરો ક્યાં જવાનો છે? કાંઈ આયલો ગયો ક્યાંય? ઘરનો છોકરો ઘરમાં જ રમે છે ને? એકદમ સાચી છે તમારી વાત. એકદમ સાચી છે તમારી વાત. મારાથી ભૂલ થઈ ગઈ કે તમને મેં આ બધી વાત કહી દીધી. હા તો ભૂલ જ થઈ ગઈ છે. આ બધું છે ને નાટક નહીં કરવાનું મારી સામે. એટલે ખરાબ જરાક કાળ અહીંયા આરામ કરવા બેઠા હોય તો બસ તારા બધા નાટક ચાલુ થઈ જાય લવાન કરવાના. તમને શું થઈ ગયું છે એ જ સમજ નથી પડતી મને. કદાચ મારી બધી બહેનપણીઓ સાચી જ હતી. આ લગ્ન કરવા જ નહોતા જોઈતા. તમને બધાને ખાલી મારી પાસેથી એક છોકરો જોઈતો હતો કે છોકરા થયા પહેલાં બધા એટલા બધા સારા હતા કે મને એવું લાગતું હતું કે મારી નજર ન લાગી જાય મારા જીવનને, મારા સાસરિયાને. પણ
જ્યારથી પરમ આવ્યો છે ત્યારથી તો તમે બધા મને જાણે હું તમારી દુશ્મન હોઉં એવી રીતે વર્તો છો. અમે દુશ્મન છે તારા? તે જોયું છે તું શું કરે છે? ખાલી ખાલી લવાન કર્યા કરવાના, નાટક કર્યા કરવાના. બસ કામ કર ને કામ. 2 મિનિટનો આરામ નથી. બસ તારી પાસે છે ને બેવું જ નકામું છે. અરે મેં હું તે શું ખરી દીધું એ લોકો સાથે? તારી લપ મારે કઈ સાંભળવી જ નથી યાર. મમ્મી મમ્મી પણ આવું શું કામ કરો છો? નીકળ ઘરની બહાર. બરાબર છે મમ્મી બહુ વધી ગયું છે આને. આ શું કરો છો તમે? બાપુજી તમે ન બોલો, આને ઘરની બહાર કાઢું છું. અરે પણ હું કામ? નથી જોતી મારે આને. મમ્મી એવું શું કામ બોલો છો? મેં શું કર્યું છે તમારી સાથે? મારો છોકરો આ બધું સાંભળતો હશે, એ રડતો હશે. એવું શું કામ કરો છો તમે લોકો? તારા છોકરાનો ઉપાધિ કર, મેં નામે મોટો કરી દેશું, બરાબર છે? બસ બહુ થઈ ગયું. તું તારા બાપના ઘરે જા, છોકરાને હું મોટો કરી દઈશ. અરે પણ એવું થોડી હોય. મારા હાથમાંથી તમે મારું છોકરું છીનવી લો એવું થોડી ચાલે. બાપુજી તમે સમજાવો ને કઈ. મેં એવું તે શું કર્યું છે જો કે બેટા. તમે બધા નહીં, તને ખબર જ છે તું મારા દીકરાને નથી હાંસવતી. અને બાપુજી આવી બાઈની મારે કાંઈ જરૂર નથી. જે મારા દીકરાને ન હાંસવતી હોય ને એના સંતાનને નહીં. અરે પણ હું થયું? અરે સાંભળો, આ તારી માં છે ને આ તારી પત્નીને ઘરની બહાર કાઢવા મૂકે છે. તો આનો એક જ રસ્તો છે. એક કામ કરો, તમને આ હોવ ન ગમતા હોય ને તો આને બેને જુદા કરી દો. બાપુજી તો આ જઈને કાલે નહીં બને. બટા હું તને જુદો નહીં કરું. તારે જાવું હોય તો તારા બાપના ઘરે હાલતી થા. કેમ કેમ જુદો નહીં કરો? તમારો દીકરો તમારાથી જુદો થાય છે તો તમને તકલીફ પડે છે. આ 25 વર્ષનો અને આનો હજી નાનું બાળક છે, એનાથી એને માને જુદી કરો છો તો તમને શરમ નથી આવતી? એના પર હું વીક છે. બાપુજી તમને તો ખબર જ છે ને કે મારો હેવાયો છે એનો મોટો કરી દઈશ. આને માં બનતા જ નથી આવડતું. બસ જન્મ દઈ દીધો. બરાબર છે. અને આમે ભાઈ ભાભી વચ્ચે બહુ બધા ઝઘડા થાય છે. એટલે આ છે ને આને આ ઘરમાં રાખવી જ નથી, કાઢી મૂકો. એ હેતલ, આ શું છે? રાખવી નથી ને કાઢી મૂકો? બધું ત્યાં જાતે જ નક્કી કરી લેવાનું. ઝઘડા કોના ઘરમાં નથી થતા? જોયા હો સમાજમાં. એનો મતલબ એવો કે બધાને ઘરે ભાગી જવાનું એના? કાંઈ પણ બોલો છો. અને મમ્મી તને મારાથી અલગ નથી થવું, મારે તારાથી અલગ નથી થવું, તો એને એના દીકરા સાથે તું શું કામ તો અલગ કરે છે? એટલી નથી ખબર પડતી તને? બેટા તો મારે શું કરવું? શું કરવું? શું તો આવું થોડું કરવાનું હોય. પણ બાપુજી તમે જ કહો મારે શું કરવું હવે? તમારે કાંઈ નથી કરવાનું. ઘરમાં આ લોકોને શાંતિથી જીવવા દેવાના છે, બસ. બીજું કાંઈ કરવાનું નથી. તમે એટલો તો વિચાર કર્યો ત્યાં નાના બાળકનું મા વગર ઉછેર કઈ રીતના થાય? તમે વાતો કરો છો, વાતો એ વડા નથી થતા. હું ખાલી એટલું પૂછવા માંગુ છું કે મારી ભૂલ શું છે? મમ્મી, હેતલબેન અને તમને પણ બધી વાતોમાં તમે લોકો મને બસ ઉતારી જ પાડો છો. જ્યારે લગ્ન થયા હતા ત્યારે તો બધા કેટલી સારી રીતે રહેતા હતા. અમારે બેને ક્યાંક જવાનું હોત ને, અમને બેને ક્યાંક જવાનું હોતું તો પણ હું તમને બેને લઈને જાતી. એટલું સારું લાગતું હતું મને. આ પરિવારને કદાચ મારી જ નજર લાગી ગઈ છે, એટલે તમે લોકો મારી સાથે એવું કરો છો. આવું નહીં બોલ. તમે રહેવા દો. તમને પણ હું કંઈ પણ વાત કરું, મારા મનની કંઈ પણ વાત હું તમને કરવા લાગુ તો તમે મારી ઉપર જ ચિલ્લાઓ છો. એટલે સારું જ છે, હું આ ઘરમાંથી જ નીકળી જાઉં. બસ બેટા, તારે હવે એક શબ્દ નથી બોલવાનો. આ ઘરમાં જે લોકોને તમે ન ગમતા હોય ને એ લોકો આ ઘર છોડીને જશે. તમારે બંનેને ક્યાંય જવાની જરૂર નથી. બાપુજી તમે મને જવાનું? હા, હવે આ દીકરીનો કોઈ વાંક નથી, છતાં તમે એને રોકો ટોકો છો વાતમાં, તો ખોટા હોય ને એને જ ઘરની બહાર નીકળવું પડે. આ ઘરના કામ કરવામાં મને કોઈ વાંધો હતોય નહીં ને રહેશે જ નહીં મમ્મી. વાંધો ખાલી મને એટલો છે કે આ જ્યારથી મેં બાળકને જન્મ આપ્યો છે, પરમ જ્યારથી થયો છે ત્યારથી તમારા લોકોનો સ્વભાવ એકદમ જ બદલાઈ ગયો છે. શું બાળકને જન્મ આપવો એટલો મોટો ગુનો છે કે તમે લોકો આવી સજા આપો છો મને? પ્લીઝ તું શાંત થઈ જા. અને જો હું
મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું આ એની વાતોમાં આવી ગયો હતો ને મારું મગજ બેર મારી ગયો હતો. પણ જો તું પ્લીઝ છાની રહી જા. તો હવે તેને હું તને કાંઈ તકલીફ નહીં પડવા દો. અને ઘરમાં એવી કોઈ તકલીફ છે જ નહીં તો તમે લોકો કેમ ઉપરાણા લ્યો છો આટલા બધા? એલા કેમ ઉપાડો છો? એલા ભાઈ ખોટા હોય ને એને એક વાતે ન પોગાય. તું છે ને વહુને લઈને અંદર જા અંદર. અને જો તમને આ વહુ ગમતા હોય તો અંદર, અને ન ગમતા હોય તો માં દીકરી બહાર. બાપુજી એવું નહીં બોલો. મારા માટે મમ્મી અને હેતલબેન હજી એટલા જ વાલા છે જેટલા લગન ટાણે હતા. પણ બાળક થયા પછી એ લોકો ભલે બદલાઈ ગયા, હું આજે નથી બદલાવાની ને કાલે નથી બદલાવાની. જુઓ આના સંસ્કાર જુઓ તમે. રીતિકા, તને હજી પણ અમારા પ્રત્યે એટલી જ લાગણી છે? હું તને ખોટી સમજતી હતી કે તને અમારા પ્રત્યે કાંઈ છે જ નહીં. અમને થયું હતું કે તું આ ઘરનું ઊંધું વાળવા આવી છો. બાળકને જન્મ આપી દીધો એટલે તને એવો મોહ લાગ્યો છે કે આ બધું મારું કરી લો. એટલા માટે હું તારા ઉપર આવી રીતના બૂમો પાડતી હતી, તને વાતે ટોકતી હતી, તને ઘરમાંથી બહાર કાઢવા માંગતી હતી. પણ મને આવી નહોતી ખબર કે તું હજી અમારા પ્રત્યે એટલી બધી લાગણી રાખસ. એવું કંઈ નથી મમ્મી. સમજી જ ન હોય કે બેટા, જ્યારે તારા લગ્ન થયા ત્યારે તો મેં તને એક લક્ષ્મી રૂપે સ્વીકારી હતી ને, અને અચાનક મારો ભવન ફરી ગયો અને મેં તને એ જ તો વાંધો છે મમ્મી. એટલા ટાઈમથી એ જ તમને સમજાવવાની કોશિશ કરતી હતી, એ જ તમને પૂછતી હતી કે મારો વાંક શું છે આ છોકરાને જન્મ આપવો. તમને બસ છોકરો મળી ગયું એટલે તમને એવું થઈ ગયું કે બસ આ જોઈતું હતું અને મળી ગયું. હવે જેને એને જન્મ આપ્યો છે એના માટે તો કંઈ માન જ નથી રહ્યું આ ઘરમાં. મારા વિચાર બદલી ગયા હતા એટલે બેટા, પણ આજે મને ખબર પડી ગઈ કે તને અમારા પ્રત્યે કંઈ રોકદોષ છે જ નહીં. તો પછી આ ઝઘડા છે ને? ભૂલ થઈ ગઈ મારી. મેં તને સમજવામાં બહુ મોટી ભૂલ કરી. અભી સોરી, મારી ભૂલ થઈ ગઈ. ન જાણે ગુસ્સામાં મેં તમારી સાથે ન બોલવાનું અને કેવું વર્તન કરી નાખ્યું છે. બને તો કંઈ વાંધો નહીં. જો તમને બંનેને હું તમારા બંને પાસેથી માફી મંગાવવા નથી માંગતી હજી. બસ આટલી જ ઈચ્છા છે મારી કે મારા લગ્ન થયા પછી જે પરિવાર મારી પાસે હતો ને એ પરિવાર મને પાછો આપી દો. એ પ્રેમ મને પાછો આપી દો. ટીકા, અમે બધા તારી સાથે છીએ. સારું થયું કે વડીલ તરીકે બાપુજી હાજર છે ને અમારી આંખ ઉઘાડી. જો બાપુજી ન હોત ને તો આજે મારા દીકરાનું ઘર ભાંગી જાત અને એક માથી દીકરો અળગો થઈ જાત. બાપુજી માફ કરજો મને. હવેથી આવી ભૂલ નહીં કરીએ. બસ બેટા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને? બસ હવે બહુ થયું. વહુને લઈને અંદર જાઓ. હા બેટા જા અંદર. હાલો.